હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો તમને ખબર છે એમ સીસીની એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે. પહેલાં માર્ચની વાત હતી, પછી એપ્રિલની વાત હતી, તો હવે ચૂંટણી આવી ગઈ એની લીધે હવે મે જૂન મહિના આસપાસ પ્રિલિમ આવી શકે. મેક્સિમમ જૂન આસપાસ તો પ્રિલિમ આવી જશે અને મોસ્ટલી સીબીઆરટી બેઝ લેવાના ચાન્સ વધારે છે. સીબીઆરટી બેઝ છે અને એ પણ પાછી લાંબી ચાલશે સીબીઆરટી બેઝ હશે તો વસ્તુ એ છે કે ક્યાં સુધી આપણે મેન્સની પ્રિપેરેશન પ્રિલિમની પ્રિપેરેશન કરતા રહીશું, ક્યાં સુધી આપણે માત્ર પ્રિલિમની પ્રિપેરેશન કરતા રહીશું. સાથે સાથે હવે ધીરે ધીરે મેન્સનું પ્રિપેરેશન કરશો, કેમ કે મેન્સ પ્રિલિમ પછી મેન્સ માટે એટલો બધો સમય નહીં મળતો, બીજા આપણા કરતાં વધારે આગળ હશે અને ઘણા જે પહેલી વાર હોય એને કેવું હોય કે રિવિઝન પણ કરવું પડતું હોય છે. એટલે આપણે આજના વિડીયોમાં એ વાત કરવાની છે કે કઈ રીતના સીસી ગ્રુપ બી એ બંનેની સાથે તૈયારી કરી શકાય, અત્યારે કઈ રીતના કરવી જોઈએ, અત્યારે આન્સર રાઇટિંગ કરવું જોઈએ કે ખાલી કન્ટેન્ટ ડેવલપ કરવું જોઈએ, તો આપણે આ વાત કરવાની છે. તો આપણો એક મેન્ટરશિપ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ છે ને એ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે. તો એ પ્રોગ્રામમાં શું માહિતી છે આપણે આમાં આપવાના છે. તો સૌપ્રથમ તો મેન્ટરશિપ એટલે શું? તો મેન્ટરશિપ એટલે કે એક ગાઈડન્સ તમારે કે ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું અને શું વાંચવું, આટલી ખબર પડીએ તો વાંધો ન આવે, તો તમને ગાઈડન્સ મળીએ. કેમ કે પાસ્ટમાં જેણે એક્ઝામ પાસ કરેલી હોય, હું અત્યારે જેમ જોબ કરું છું રેવન્યુ ક્લાર્ક તરીકે, તો જેમ પાસ્ટમાં જેણે એક્ઝામ પાસ કરેલી હોય એનો અનુભવ થોડોક મળી જાય કે ભાઈ ક્યાંથી વાંચવું, શું વાંચવું, કેટલું વાંચવું, તો બહુ મહત્વનું છે. એટલે એ એક બહુ સારી વસ્તુ છે. હવે બીજી વસ્તુ કે એના માટે કંઈક શેડ્યુલ હોવું જોઈએ ભાઈ, કે હું રોજ તમને એક શેડ્યુલ આપું. કેમ કે આપણું આ એક ટેસ્ટ સિરીઝ ગણી લો. મોસ્ટ ઓફલી ટેસ્ટ સિરીઝ કેવું હોય કે જનરલી ટેસ્ટ સિરીઝ તમને લાઇનમાં ડે ટુ ડે મળી જતી હોય, પણ એની વચ્ચે ગાઈડન્સ ન હોય. એટલે આપણે કોઈ દિવસ ખાલી ટેસ્ટ સિરીઝ લોન્ચ નથી કરતા, આપણે ઓલવેઝ ટેસ્ટ સિરીઝ સાથે મેન્ટરશિપ ફ્રી જ હોય છે, એવું સમજો ને. આ એક ટેસ્ટ સિરીઝ છે, આની જે પ્રાઇસ છે એ પ્રમાણે ટેસ્ટ સિરીઝ છે ડે ટુ ડે. પણ તમે તમારી જાતે નથી આપી. તમે કે મેં ઓલરેડી તૈયારી કરતો ત્યારે હું ઘણી બધી એકેડેમીની મોક ટેસ્ટ મેં લીધેલી હતી ત્યારે, પરંતુ એમાં હું જાતે 10-15 દિવસ કરું ને તો પછી ડિમોટિવ થઈ જતો, અથવા તો પછી ટેસ્ટ ના આપતો ને એવું બધું અડધેથી ભાગી જતો, તો પૈસા વેડફાતા. તો પછી મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે ટેસ્ટ સિરીઝ તો આપીએ, ડે ટુ ડે ટેસ્ટ સિરીઝ આપીએ, એની સાથે ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરીએ. ભાઈ કેટલું વાંચ્યું, શું વાંચ્યું, દર અઠવાડિયે લાઈવ આવીએ અને તમારા રિવ્યૂ લઈએ. તો એ મુજબનું આખું શેડ્યુલ છે કે જેમ તારીખ મુજબ 27/4થી ચાલુ થશે, તારીખ મુજબ આ ટોપિક પહેલાં વાંચવાનો, એના તમારે અહીંયા માર્ક લખી દેવાનું, તમારે પ્રિન્ટ કઢાવી લેવાની. એ રીતના ડે ટુ ડે ટાર્ગેટ આપવામાં આવશે તમને. ટાર્ગેટ પૂરો થાય એટલે દર રવિવારે આપણે લાઈવ મળીએ છીએ. એની અંદર કોઈક ને કંઈક મૂંઝવણ હોય તો કહે છે કે ભાઈ આ નથી વચાતું, આ ક્યાંથી વાંચવું, શું કરવું, યાદ નથી રહેતું, રિવિઝન કરવું, આ બધું કોઈ પણ તમે ડાઉટ અહીંયા સોલ્વ કરી શકો છો. તો એ અહીંયા તમને ગાઈડન્સ મળીએ તમને, અથવા તો તમે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો આપણા નંબર આપેલા હોય એ મુજબ. તમને બધાને એક ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરવામાં આવે, જેની અંદર અલગ અલગ પ્રકારના ક્વિઝ અથવા તો કંઈક ને કંઈક પણ એવું મુકાતું રહેતું હોય છે. તો તમે એક તૈયારીમાં જોડાયેલા રહો. તમારી જાતે જો ક્યારેક કરવા બેસો ને, બંધારણ તમારી જાતે કરવા બેસો, તો તમને એમ થાય કે હું ત્યારે કરતો ત્યારે મહિનો જો બંધારણ જ કરી રાખતો, કેમ કે ટાર્ગેટ ન હોય. આજે ટાર્ગેટ છે કે બંધારણ ઇતિહાસ કરવો જ છે, એટલે સાંજે ટેસ્ટ છે, ગમે એમ કરીને તમે ટ્રાય કરશો. હા, પછી તમારે ન જ કરવું હોય તો તમને કોઈ નહીં કરાવી શકે, પણ તમને ધગશ હોય તો આ એક તમારા માટે સારી લાઈન છે. કેમ કે ઓલવેઝ મેં 1000+ સ્ટુડન્ટોને મેન્ટર ગાઈડ કર્યા છે, એમાં ઘણા બધા આપણા સિલેક્શન પણ થયા છે ઘણી બધી એક્ઝામોની અંદર. તો એમાંથી આપણે એક શીખ મળી કે આ રીતના વિદ્યાર્થીને વધારે ફાયદો થાય છે. તો આ આખું શેડ્યુલ છે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ છે, અને બાકી આપણે એપ્લિકેશન પણ મૂકેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે જોશો તો જોઈન કરી શકશો. એટલે જેમ બને એમ વહેલી તકે જોઈન કરી લેશો. બીજો આનો ફાયદો શું છે કે જો ભાઈ સીસી ગ્રુપ સાહેબ કે અમારે તો ગ્રુપ એ બીમાં શું કરવા ટાર્ગેટ રાખીએ, આપણે ગ્રુપ એનો ટાર્ગેટ ના રાખીએ. પણ હા, ગ્રુપ એમાં પણ તમને કન્ટેન્ટ તો જોશે ને ભાઈ, બંધારણનો ઇતિહાસ, બંધારણ તો વાંચવું પડશે ને. એના માટે તમને ગુજરાતનું નદીતંત્ર, ગુજરાતનું ભૂપૃષ્ઠ તો વાંચવું પડશે ને. પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ કે ગુજરાતની ઉત્તર ધરમાં આવેલા પર્વતોના નામ લખો, તો કન્ટેન્ટ ક્યાંથી લાવશો? તો આનાથી સીસી ગ્રુપ એનું સામાન્ય અભ્યાસનું પેપરની તૈયારી થઈ જશે. બીજી વસ્તુ, આમાં આપણે લાસ્ટમાં એમ તો અહીંયા 15/8 સુધી ચાલે છે પ્રોગ્રામ, પણ ત્યાં સુધી આપણે રાખશું. પરંતુ જ્યારે પર પ્રિલિમ એક્ઝામ ડિક્લેર થશે એટલે આપણે આને સ્થગિત કરી દઈશું. જેમ કે અહીંયા આપણે પ્રિલિમ એક્ઝામ ડિક્લેર થઈ તો ભલે ને 15 દિવસનું પણ વચાણું, તો એ બાને એટલું ઓછું વાંચવું આપણે પછીથી, તો અહીંયા આપણે સ્થગિત કરી દઈશું. પછી તમારી પ્રિલિમ પતશે, પછી અહીંથી ચાલુ પાછું એઝ ઇટ ઇઝ કરી દઈશું. એ પહેલાં આનું રિવિઝન કરાવી દઈશું ને પછી પાછું અહીંથી ચાલુ કરશું. ભલે 15 દિવસ પછી પ્રિલિમ આવે, હમણાં 15 દિવસ પછી હું તો કહું મે મહિના ભલે ડિક્લેર થઈએ, પણ તમને એ બાને 2 સબ્જેક્ટના અડધા 30% સિલેબસ તો ખતમ થઈ જાય, બરાબર. એ બાને આ કરંટ અફેર આ થઈ જાય તમને, અને એ કરંટ અફેરને બધી વસ્તુ તમારે પ્રિલિમમાં કામ લાગવાની છે. તો આ આપણું વિઝન છે કે આ રીતના તમારે કરવાનું. તો ઘણા એમ કે ભાઈ પછી તો પ્રિલિમ પતે પછી કરીએ, તો પ્રિલિમ કરી રાખશો તો પછી મેન્સનું સમય નહીં મળે. એટલે જેટલું પણ અત્યારે જેમ મોડું થાય એમ વધારે સારું તમે કરી શકો. અને કદાચ અહીંયા પ્રિલિમ લેવાય તો આપણે એના 20 દિવસ પહેલાં શેડ્યુલને સ્થગિત કરી દઈશું. પછી પાછું શેડ્યુલ હું મારી પાસે એક્સેલ શીટ છે એમાં એડિટ કરીને પાછું શેડ્યુલ આપણે બીજે અઠવાડિયેથી ચાલુ કરી દઈશું. એટલે તમારો સમય ન બગડે. પ્રિલિમ પત્યા પછી તમે
એક અઠવાડિયાનો ગેપ આપીશ, ત્યાર સુધી રિવિઝન કરી પછી બીજા અઠવાડિયાથી આપણે ચાલુ કરી દઈશું. કેમ કે પછી કેટલું અટકશે, મિનિટ વારો આવશે કે નહીં, એ વિચારે વગર પ્રિલિમની તૈયારી, મેન્સની તૈયારી ચાલુ કરી દેવી. ક્યાંક ને ક્યાંક તમને આગળ ગમે એક્ઝામમાં કામ લાગવાનું છે. તમને આગળ પંચાયતની આવશે તો એમાં કામ લાગશે. આને આ બધી વસ્તુ જીપીએસસીમાં કામ લાગશે. તમે આ જ પુસ્તકો વાંચશો એના માટે. અને તમને અહીંથી કમ્પ્લીટ ગાઈડન્સ આપવા મળશે કે શું બુક વાંચવી, કેટલું વાંચવું, ક્યાંથી વાંચવું, બધું તમને અહીંયાથી કહેવામાં આવશે. બુક મટીરિયલ નહીં આપવાનું, કેમ કે તમને ખબર છે મટીરિયલનો કોસ્ટ જ એટલો બધો છે કે બધું હું ભેગું કરીને આપવા જાઉં તો પોસિબલ નથી. તો એ તમને બધું આપવામાં આવશે. પ્લસ બીજી આપણી પાસે જે ઓલરેડી જે ટેસ્ટો આપણી લેવાઈ ગઈ છે, આ બધી ફ્રેશ ટેસ્ટ હશે. એવું નહીં કે ભાઈ જૂની ટેસ્ટો મૂકીને તમારી પાસેથી, બધી ઓલરેડી નવી ટેસ્ટ હશે. નવી ટેસ્ટની અંદર કેવું હશે કે દરેક ટેસ્ટ હું પોતે જાતે નિરીક્ષણ કરીને કાઢીશ, અથવા તો મેં ક્યારેક પણ કોઈ કહ્યું હશે તો પણ હું બધા પ્રશ્નો જોઈશ મારી રીતે. અને આપણી હમણાં તમને ખબર હોય તો પીએસઆઈ પેપર ગયું, એમાંથી કરંટ અફેરના 6-7 પ્રશ્નો તો એમને બેઠા પૂછાઈ ગયા. જે વીકલી ખાલી આપણે 15 માર્કની ટેસ્ટ લઈએ છીએ, એ 15 માર્કની છેલ્લા 5 વીકની ટેસ્ટમાંથી તમને 7 પ્રશ્નો જેવા તો નીકળી ગયા છે. એનું પ્રૂફ તો તમને આપી નહીં શકે, પણ તમે ખાલી જોઈ લેજો આપણી ટેસ્ટ સિરીઝ છે એમાં. અને જે બીજા વિદ્યાર્થી જોડાયેલા હોય એને ખબર જ છે. તો એ છે, તો એ ટેસ્ટ ક્વોલિટીવાળો હોવો જોઈએ. પહેલાં તો પ્રશ્ન પણ ક્વોલિટીવાળો હોવો જોઈએ. બીજું આપણે જે જૂની ટેસ્ટો છે એને તમને ફ્રીમાં આપી દીધી છે, ગોઠવીને સરસ મજાની. ગુજરાતની ભૂગોળની ઓલરેડી ટેસ્ટ લેવાઈ ગઈ હોય કોઈ સારા પ્રોગ્રામની અંદર, એવું નહીં કે એ પણ ખરાબ ટેસ્ટ હોય, એ ઓલરેડી આપણે ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામમાં લઈ લીધી હોય તો એ પાછી નથી વાપરવાની આપણે. એ ટેસ્ટ તમને ફ્રીમાં આપી દે. તમને વધારે પ્રેક્ટિસ કરવી છે કે ભાઈ આજનો ગુજરાતનો ટોપિક, ગુજરાતનો ઇતિહાસનો મૌર્યકાળ પતી ગયો છે અથવા તો ક્ષત્રપકાળ પતી ગયો છે, તો એના વધારે પ્રશ્નો પ્રેક્ટિસ કરવા છે, તરત જ આ ટેસ્ટમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો વધારે પ્રશ્નો. તો એ અહીંયા તમારું કામ થઈ શકે. એટલે એ મુજબ પણ તમે તૈયારી કરી શકો. અને બીજું કે સામાન્ય અભ્યાસનો તમે કરશો પ્રિપેરેશન, એટલે તમારું ઓટોમેટિકલી તમને આની અંદરથી પેલું થઈ જશે, તૈયારી થઈ જશે. અને કન્ટેન્ટ તો તમારે આમે ભેગું કરવું પડશે. બીજું કે આપણે એવા ટોપિકને છેલ્લે રાખ્યા છે કે જે પ્રિલિમ પછી પૂછાવાના હોય, જેમ કે નીતિશાસ્ત્રને બધું એ પછી રાખ્યું છે, એ મેં પ્રિલિમમાં નથી, જીએસમાં, એટલે એ પાછળ રાખ્યા છે. તો એના માટે પણ તમને આપીશ ગાઈડન્સ. અહીંયા સુધી પ્રિલિમ આવે, ચલો કે ભાઈ ચોથા મહિનાના 5મા 6ઠ્ઠા મહિનાના એન્ડમાં આવશે પ્રિલિમ, તો ત્યાં સુધી તમારે એવા ટોપિક પછી તમારે પ્રિલિમમાં કામ લાગશે ને મેન્સમાં કામ લાગશે. તો એ બંને આપણે વિચારીને કર્યું છે. અને પછી કદાચ હું તો કહું એક અઠવાડિયાનું પણ આ ફોલો થઈ જાય તો પણ એક અઠવાડિયું ઓછું, પછી તો તમારે કરવાનું જ છે. અને બીજી વસ્તુ કે તમને ટાર્ગેટ આપેલા છે કે આટલું વાંચવાનું, પછી એટલું જ વાંચવાનું. અત્યારે તમે મેથ્સ રીઝનિંગ સાથે કરશો એટલે થોડુંક આમાંથી ક્યાંક પાછળ રહી જાવ, પણ થોડુંક પછી આપણે જ્યારે પ્રિલિમ પતશે પછી પાછું આપણે આ બધું રિવિઝન એકવાર કરાવી દેશું, એક રિવિઝન ટેસ્ટ લઈ લેશું, પછી જ નવો ટોપિક ચાલુ કરશું. પછી તમારે મેથ્સ રીઝનિંગ વાંચવાનું જ નથી, ફૂલ ટાઈમ આ જ રીડિંગ કરવાનું. પરંતુ તમારી જે કોમ્પ્યુટર છે એ અત્યારે મેન્સની તૈયારી ચાલુ કરી દીધી હશે, તો તમારે એ જોવાનું છે. કદાચ તમારે અહીંયા પ્રિલિમ સાથે મેન્સની લેખિતની પણ તૈયારી કરવી છે તો આ ટોપિકમાંથી તમારે પ્રશ્નો પણ બનાવીને લખી શકો. ભાઈ મેં અર્થતંત્ર વિશે, આર્થિક આયોજન વિશેનો તૈયારી કરી છે, તો એમાંથી મેન્સના પ્રશ્નો જોઈ લેવા થોડા ઘણા. એનું તમને ગાઈડન્સ આપીશ કે ભાઈ મેન્સની એ ગ્રુપની તૈયારી કરવી હોય તો પણ કઈ રીતના કરે. પણ કન્ટેન્ટ તો તમારે આમાંથી જ કરવું પડશે. પછી છેલ્લે મેન્સ પ્રિલિમ પછી આપણે ભલે ને ગુજરાતી ને ઇંગ્લિશ સાથે સાથે કરવું પડે, પણ જીએસનું કન્ટેન્ટ સૌથી અઘરી વસ્તુ છે ભાઈ. ગુજરાતી ઇંગ્લિશ તો હજી તમને પત્ર લખવાનું કહું તો 2-4 પત્ર લખો, પછી ત્રીજા પત્રે તમને થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવે, પણ તમે આની અંદર કન્ટેન્ટ જ નહીં હોય તો ક્યાંથી ભેગું કરશો. એટલે ખાસ તૈયારી છે. જેને પણ કદાચ નથી મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર ઇન્ટરેસ્ટેડ, તો એ આ રીતના શેડ્યુલ પોતાની જાતે ફોલો કરે. આપણું શેડ્યુલ ફ્રીમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી શકશો, ત્યાંથી તમે આને કરી શકશો. બાકી અહીંયા બધી તમને માહિતી લખેલ છે, એ મુજબ આપણે શેડ્યુલમાં સુધારા કરશું. એ તમને બધા, એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, એ હું મેન્ટર તરીકે બેઠો છું. બાકી કોઈ પણ તકલીફ હોય તો 95 101 48 903 પર કોલ અથવા તો મેસેજ કરી દેવો. બરાબર. કદાચ તમે મેન્ટરશિપ વગર ન પણ લો તો પણ તમને ગાઈડન્સ જોઈએ છે, તો એના માટે આપણે કોઈ કોસ્ટ નથી લેતા. બરાબર. તો આ છે ને, બાકી આ વિષયની દરેક માહિતી એપ્લિકેશનમાં તમને મળી જશે કે શું આની અંદર બીજી કઈ કઈ વસ્તુ મળશે, કેટલા માર્કની ટેસ્ટ હશે, ક્યારે ટેસ્ટ હશે, શું હશે, એ બધી વસ્તુ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. તો મળીએ આવી રીતના નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા.